આજની રેસીપીમાં છે કંઈક નવું, એટલે કે મમરાનો નવો નાસ્તો. અને આમ જોઈએ તો તમને બટેટાવડા લાગશે, પણ આ બટેટાવડા નથી, એકદમ સુપર ટેસ્ટી મમરાનો નવો નાસ્તો છે. તો ચાલો જોઈએ કે આ રેસીપી કઈ રીતે બને છે. તો આને બનાવવા માટે પહેલાં તો આપણે મમરા લઈશું. 1 કપ મમરામાં આ રીતે પાણી નાખી એકદમ ડૂબોળી અને વોશ કરી લેવાના છે, કારણ કે મમરામાં પણ ઘણી બધી ધૂળ હોય છે. આપણે ચેવડો કરીએ ત્યારે ધોઈ શકતા નથી, પણ આવી કોઈ રેસીપીની અંદર યુઝ કરીએ ત્યારે ધોવા જરૂરી છે, કારણ કે આગળ તમે જોશો કે ઘણો બધો અંદર પાણી છે એ ડોળું થઈ ગયું છે. એટલે એકદમ સાફ કરીને આ રીતે આપણે ચાળણી વડે પાણી નિતારી લઈશું. પછી લઈશું મરચી, 8 થી 10 નંગ મરચી છે, અને 2 ઇંચ આદુનો ટુકડો. એને એકદમ સરસ આપણે લસણ સાથે પીસી લઈશું. તો અહીંયા મેં લીલું લસણ લીધેલું છે, તમારી પાસે સૂકું હોય તો એની પણ 8 થી 10 કળી નાખવાની છે. અને આ જે નાસ્તો છે એ એકદમ સ્પાઇસી અને ખાટો મીઠો બનાવવાનો છે, એટલે કે સ્પાઇસી હોવો જોઈએ, તો જ આનો ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે આને દળી લઈશું. દળીને એક વાટકીની અંદર આ જે પેસ્ટ છે એને આપણે કાઢી લઈશું. અને હવે ત્યાર પછી આપણે લઈશું તુવેર. તો અહીંયા મેં લીલી તુવેર લીધેલી છે. તો 1 કપ તુવેરને આ રીતે જેમ આવે એમાં જારની અંદર નાખી અને દરદરી એકદમ પીસી લેવાની છે. પીસાઈ ગયા પછી આ બાઉલની અંદર આપણે કાઢી લઈશું. તો તમે જોશો કે આ રીતે દાણેદારાનું ટેક્સચર છે, એટલે આ રીતે આને પીસવાની છે, એકદમ વધારે પીસવાની નથી, અને પાણી નાખ્યા વગર જ આને પીસવાની છે. તો હવે આ બાઉલની અંદર આપણે કાઢી લઈશું. એવી જ રીતે બીજી જે તુવેર છે, તુવેરના દાણા, એ પણ બધા જ આમાં જેમ આવે એમ નાખી અને દળી લઈશું, કારણ કે આ જે જાર હોય એ નાનું હોય છે, એટલા માટે મેં 2 કે 3 વાર દળ્યા ત્યારે આ દળાણું. હવે આ રીતે આ બાઉલની અંદર બધું જ આપણે દળી અને નાખી દઈશું. તો મિત્રો, જે રીતે તમે બટેટાવડા બનાવો છો એ રીતે આ નાસ્તો તૈયાર થાય છે, પણ આ એકદમ સરસ મમરાનો યુનિક નાસ્તો, સાથે લીલી તુવેર, અને બટેટા વડા કરતાં 100 ગણો ટેસ્ટ આનો વધારે હોય છે. તો લીલી તુવેરના તમે ઠોઠા પણ ખાધા હશે, અને લીલી તુવેરનું આપણે શાક પણ બનાવીએ છીએ, કચોરી પણ બનાવીએ છીએ, પણ આ એકદમ ડિફરન્ટ છે. કચોરી એટલે નથી બનાવી કે એમાં મેંદાનું એક લેયર આવે છે, એટલા માટે આ યુનિક નાસ્તો મેં ગોત્યો ને યુનિક નાસ્તો તમારી સાથે શેર કરું છું. તો તેલ થોડું ગરમ કરી લઈશું, 1 પાવડું, અને રાઈ એડ કરી દઈશું 1 ચમચી, અને 1 ચમચી અહીંયા સૂકા ધાણા એડ કર્યા છે. પછી જે પણ આપણે આદુ, મરચી અને લસણની પેસ્ટ બનાવી એ બધી આની અંદર એકદમ ધીમી ફ્લેમ પર સાતળી લઈશું. તો આને 2 મિનિટ માટે આપણે ધીમી ફ્લેમ પર સાતળી, અને ત્યાર પછી અહીંયા 10 થી 12 કાજુના ટુકડા મેં કરેલા છે, નાના નાના ટુકડામાં કાપેલા છે. અને 10 થી 12 સૂકી દ્રાક્ષ છે, એને પણ નાના નાના ટુકડામાં કાપેલી છે. પણ આ મસાલા સાથે જ આપણે આ રીતે 1 મિનિટ પાછે આને સાતળી લઈશું, જેથી આ કાજુ છે એનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે. તો આ રીતે બધો જ મસાલો પહેલાં આપણે તૈયાર કરી લઈશું. ત્યાર પછી આપણે જે તુવેર પીસીને રાખી એ તુવેર આની અંદર બધી એડ કરી દઈશું, અને બરાબર આને કૂક કરી લઈશું. એટલે 2 મિનિટ આ જ રીતે સાતળશું, અને ત્યાર પછી થોડું એવું પાણી નાખીને એમ જ 2 મિનિટ થવા દઈશું, કારણ કે જેથી કરીને મોટા જે દાણા છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો અહીંયા મેં 4 ચમચી પાણી એડ કર્યું છે, અને હવે પાછું 1 થી 2 મિનિટ આને થવા દઈશું, અને પણ ઢાંકીને એકદમ થોડી જ વારમાં આ કૂક થઈ જશે. આને પૂરી રીતે આપણે કૂક કરવાની નથી, આખા ભાગે ચડે એટલે આપણે નીચે ઉતારી લઈશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બાઉલની અંદર આપણે પાછું આ જે તુવેરનું મિશ્રણ છે એ બધું કાઢી લઈશું. ત્યાર પછી આપણે જે મમરા પલાળી, મતલબ ધોયા, પલાળ્યા અને પછી આ રીતે નિતારી લીધા. તો મમરા સાઈડ પર લઈશું, અને જે જારની અંદર આપણે જે તુવેરને પીસી એ જ જારની અંદર આ મમરા છે પાણી નાખ્યા વગર એમ જ પીસી લઈશું. અને આની અંદર જે તુવેરની અંદર આવે મસાલા કરીશું. તો તુવેરની અંદર પહેલાં આપણે આ મમરા એડ કરી દઈશું. ત્યાર પછી આની અંદર થોડા સ્પાઇસીસ તો અંદર છે જ, પણ બધા ચટપટા મસાલા આની અંદર કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા 1 ચમચી લીંબુનો રસ પણ એડ કરવો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી ગરમ મસાલો કોઈ પણ ચાલે, સૂકું નાળિયેર 3 કે 4 ચમચી,
1 ચમચી અહીંયા ખાંડ એડ કરી દઈશું. ઉપરથી ધાણા નાખી બધું બરાબર હાથ વડે મેશ કરી લઈશું, એટલે કે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે જે મિશ્રણ તૈયાર થયું છે એમાંથી તમે સમોસા અથવા તો કચોળી બનાવી શકો. પણ બંનેમાં આપણે મેંદાનો લોટ આવે કે બહારના લેયર માટે. પણ આ એકદમ ડિફરન્ટ એટલા માટે મેં બનાવ્યું છે કે હેલ્ધી પણ છે અને ખાવામાં પણ મજા આવે અને એમાં મેંદો પણ નથી. એટલે આનું કોઈ લેયર બનાવવાનું નથી આપણે મેંદાથી. એટલા માટે મેં આ વડાના રૂપમાં આ રેસીપી શેર કરી છે. તો આ રીતે જુઓ, એકદમ સરસ મમરા નાખશો ને એટલે બાઇન્ડિંગ આવી જશે. એટલે હાથથી આ રીતે વડા વળી જશે. અથવા તમારી પાસે મમરા ના હોય તો ચોખાના જે પૌવા આવે છે એ પણ સેમ મમરાની પ્રોસેસ કરી એ રીતે પ્રોસેસ કરી અને પૌવા પણ આની અંદર નાખી શકો. હવે આ રીતે હાથ વડે બધા જ વડા આપણે પહેલાં વાળી લઈશું. પછી બહારનું લેયર બનાવવા માટે બેસન લીધો છે. તો બેસન અહીંયા 1 કપ લીધો છે. ચાળણી વડે ચાળી લઈશું જેથી કોઈ ગઠ્ઠા હોય એ નીકળી જાય. અહીંયા આપણે મેંદાનું બહારનું લેયર બનાવીએ તો કચોળી પણ બની જાય અને પેટીસ પણ બની જાય. એ જ રીતે સમોસા પણ બને. પણ અહીંયા બેસન લીધો છે એટલે આ બટેટા વડાની જેમ બનશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ને થોડી હળદર એડ કરી પાણી નાખી જુઓ આગળ કે કઈ રીતનું બેટર બનાવ્યું છે. જે રીતે બટેટા વડાની અંદર તમે બેટર બનાવો એ જ રીતે આ બેટર બનાવવાનું છે. એટલું નહીં બહુ થિકનેસમાં કે બહુ સાવ ઢીલું પણ નહીં, એટલે મીડિયમ એવું આ બેટર બનશે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ રેસીપી એક વખત ટ્રાય કરજો, કારણ કે મેં ઘણી રેસીપી જોઈ, એમાં સમોસા પણ હતા, કચોળી પણ હતી અને પેટીસ પણ હતી. પણ મને થયું કે બેસન સાથે આપણે એકદમ ડિફરન્ટ રેસીપી બનાવીએ તો એટલે આ રેસીપી તમારી સાથે વડાની શેર કરું છું. હવે તમને ગમે તો તમે પણ અન્ય ગ્રુપમાં શેર કરજો. મારી ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જુઓ આટલું આ બેટર ઢીલું છે. ચમચી વડે જુઓ તો આ રીતે બહાર એક લેયર એટલે કે કોટિંગ થઈ જાય છે ને મેશ થતું નથી. બસ એટલું પતલું, એટલે કે જે રીતે તમે બટેટા વડા બનાવો એટલું જ આને પતલું રાખવાનું છે. 1 ચમચી ગરમ તેલ આના અંદર નાખી અને ખૂબ જ સરસ આને ફેટી લઈશું, જેથી કરીને વડાનું ઉપરનું લેયર એકદમ પોચું બનશે. ઉપરથી ક્રિસ્પી હશે પણ જ્યારે તોડો ત્યારે એકદમ સરસ પોચું બને, એટલા માટે આપણે ગરમ તેલ નાખ્યું છે. હવે આ રીતે વડા છે એ આ બેટરની અંદર ડબ કરી અને પછી તેલની અંદર આપણે મૂકતા જઈશું. એ રીતે બધા જ વડા બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી આ એકદમ ડિફરન્ટ રેસીપી એ ચોક્કસથી તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને પણ આવી જ એકદમ ડિફરન્ટ રેસીપી તમારી સાથે શેર કરું એવી ઈચ્છા જાગે અને હું એક નવું જ યુનિક કંઈક બનાવવાની કોશિશ કરું. તો જેથી કરીને તમારા મંતવ્ય ચોક્કસથી કોમેન્ટમાં શેર કરતા રહેજો. તો આ રીતે જે રીતે તમે બટેટા વડા તળો એ જ રીતે આ બધા વડાને આપણે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, લીલવાની કચોરી, સમોસા અને પેટીસ તો તમે ખાધી જ હશે, પણ એકવાર જો ટ્રાય ન કર્યા હોય આ વડા તો ચોક્કસથી બનાવજો. કોઈ ખાશે તો પણ કહેશે કે આ કઈ રીતે બનાવ્યા. એવા એટલા સરસ એકદમ સૂકા ધાણા અને જે શેકેલું જીરું આપણે આની અંદર નાખ્યું છે, એટલે સ્વાદ છે એક અલગ જ લેવલ પર આવે છે અને એકદમ ટેસ્ટફુલ લાગે છે. સાથે આપણે ચટણી સાથે આને સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે આને સર્વ કરી શકો. અને આ વડા બનાવો ને ત્યારે મરચી થોડી ચડિયાતી રાખજો, આદું અને મરચી બંને, લસણ પણ. જો ન ખાતા હોય તો લસણ સ્કીપ કરજો, પણ મરચી અને આદું એકદમ ચડિયાતું રાખજો, જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવે. અંદર કાજુના ટુકડા અને કિસમિસને ખાંડ એડ કરી છે. લીંબુનો રસ પણ 1 ચમચી નાખ્યો છે. એકદમ ચટપટા અને સ્પાઇસી આ વડા બને છે. સાથે થોડી મરચી આપણે તળી લઈશું અને કંઈક આ રીતે મેં આને સર્વ કર્યા હતા. તો જે ચટણી મારે બનાવેલી હતી ગોળ આંબલીની, એ ચટણી સાથે મેં આને સર્વ કર્યા હતા. તમે કોઈ પણ ચટણી સાથે આને ખાઈ શકો. રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો. મળીએ પાછા એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.